બનાવેલું લાકડાનું છે એની પણ મર્યાદા આપણે રાખવી પડશે. અને હવે આપણે જેમને સોશિયલ મીડિયામાં અને ગુજરાત વિધાનસભામાં લોકોના પ્રશ્નો પ્રત્યે કેટલા જાગૃત હતા એવા બેચરાજીના પૂર્વ ધારાસભ્ય સન્માનીય ભરતજી ઠાકોરને વિનંતી કરું કે આપણને ઉદ્બોધન કરશે. ભરતભાઈ ઠાકોર. હેલો. બોલો ભારત માતા કી. ભૂખ નહીં લાગે ને બધાને? જીતવાનું છે આપણે, એટલે ભૂખ્યા ના થતા પાછા. આજે પાટણના પ્રગતિ મેદાનની અંદર પાટણ લોકસભાના ઉમેદવાર માન્ય મુરબ્બી શ્રી ચંદનજી ઠાકોરના ઉમેદવારી ફોર્મ ભરવા માટે પાટણ અને આજુબાજુના તમામ જિલ્લામાંથી વધારેલા સૌ કોંગ્રેસના કાર્યકરો, આગેવાનશ્રીઓ, મંચસ્થ બિરાજમાન સૌ મહાનુભાવો અને આપ સૌ મોટી સંખ્યાની અંદર જ્યારે ચંદનજીને સમર્થન આપવા માટે વધાર્યા છો ત્યારે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અહીંયા હજી તો આપણી વચ્ચે આપણા દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત થવાના છે અને ઘણા બધા મહાનુભાવોએ આપણને ખૂબ સારું ભાથું પીરસ્યું છે. ત્યારે એક દીકરા તરીકે, એક નાના ભાઈ તરીકે વિનંતી કરવા છે. એક બેચરાજીથી આવ્યો છું કે પાટણની અંદર 3 જિલ્લાની એ આ લોકસભા છે. એની અંદર મહેસાણાનું ખેરાલુ પણ આવે છે અને બનાસકાંઠાના વડગામ અને કાંકરેજ વિધાનસભા અને પાટણની તમામ વિધાનસભા જ્યારે આ વિસ્તારની અંદર આવે છે ત્યારે ખૂબ મોટો વિસ્તાર છે. ત્યારે આપણે બધાએ ચંદનજી ઠાકોર થઈને ચૂંટણી લડવાની છે. તમે બધા જાણો છો કે 5 વર્ષના વાણા વહી ગયા, પણ આપણે જેમને ચૂંટીને મોકલ્યા હતા એ સાંસદ ખોવાઈ ગયા છે, હજુ સુધી મળતા નથી. અને અમારા ચાણસમાં હારીજ બાજુ તો હજુ સુધી એક પણ ગામમાં ફરક્યા નથી. તો આ વખતે અમને બતાવી દેવાનું છે કે આ વખતે સદારામ બાપાના ભક્ત 18 આલમને સાથે રાખી, સત્ય છે કોમને સાથે રાખી ચાલવા વાળા ચંદનજી ઠાકોર જેવા જ્યારે ઉમેદવાર મળ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને બતાવી દેવાનું છે કે હમણાં વાત કરી કે 70,000 મતોથી આપણે જીતીએ છીએ, પણ તમારી જનમેદની જોઈને મને લાગે છે કે 70,000 નહીં પણ 2 લાખથી વધારે મતોથી આપણે આ સીટ જીતવા જઈ રહ્યા છીએ. હમણાં મોદી સાહેબ વિશે ઘણા બધા મહાનુભાવોએ વાત કરી. પાસના કન્વીનર સતીશભાઈએ વાત કરી, અમારી બેન પિનલબેને વાત કરી. ત્યારે ખાલી 2 મિનિટ જ વાત કરીશ. અને મોદી સાહેબ તમે અહીંયા ગુજરાતની અંદર મુખ્યમંત્રી હતા ત્યારે કહેતા હતા કે મારી બહેનો તમે મને વડાપ્રધાન બનાવો અને એક 15 પૈસાનો કાગળ લખજો, તમારે કોઈ તકલીફ પડે ને તમારો ભાઈ તમારી વચ્ચે આવીને ઉભો રહેશે. એવી વાત કરી હતી કે નહીં ભાઈઓ? આજે મારી બહેનો રસ્તે રઝળતી થઈ ગઈ છે. મારી ક્ષત્રિય સમાજની બહેનો વિશે તમારા મગજની નસની અંદર લોહી ના પહોંચતું હોય એવા આગેવાનો જેમ તેમ વાણી વિલાસ કરી રહ્યા છે. ત્યારે મારી બહેનોના ભાણિયા આજે રસ્તે રઝળતા થઈ ગયા છે અને વાત કરતા હતા તમે કે 15 પૈસાનો કાગળ લખજો. સાહેબ તમે ગુજરાતનું નોંધારું બનાવી દીધું છે અને તમે કહેતા હતા કે ગુજરાતની અંદર કોંગ્રેસે શું કર્યું, ભારતની અંદર કોંગ્રેસે શું કર્યું. તો મારે કહેવું છે કે મોદી સાહેબ તમે વડનગરની જે સ્કૂલની અંદર ભણ્યા હતા એ સ્કૂલ અમારી કોંગ્રેસ પાર્ટીએ બનાવી હતી, ત્યારે તમે ભણીને વડાપ્રધાન બન્યા છો. ત્યારે જ્યારે આજે બનાસકાંઠા અને પાટણની અંદર જે નર્મદાનું પાણી મળી રહ્યું છે એ પાણી આ નર્મદાનો જે પાયો નાખ્યો
એ કોંગ્રેસ પાર્ટીએ નાખ્યો હતો. ત્યારે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ચંદનજી આપણા ભાઈ છે અને રખેને ક્યાંય ચૂક ના રહી જાય. એક દીકરા તરીકે બે હાથ જોડીને હું વિનંતી કરું છું કે 7 તારીખે આપણા પરિવારનો એક પણ મત, એક પણ વોટ બાકી ના રહી જાય અને ખૂબ જંગી મતોથી ચંદનજીને જીતાડો. એક દીકરા તરીકે વિનંતી કરી મારી વાત વિનોદ છું. જય હિન્દ, જય માતાજી. આભાર ભરતભાઈનો. અને હવે એક ખાસ સૂચના કે આપણા પ્રદેશ પ્રમુખ શ્રીનું હેલિકોપ્ટર પાટણના આકાશની અંદર ઘૂમી રહ્યું છે, એટલે ટૂંક જ સમયમાં તેમની સાથે આપણા લોકલાડીલા પૂર્વ MP, પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર સાહેબ, કાર્યકારી અધ્યક્ષ જિજ્ઞેશભાઈ મેવાણી સાહેબ અને આપણા પ્રભારી મુકુલ વાસનિકજી અને રામકિશન ઓઝાજી સાથે ટૂંક જ સમયમાં પધારવાના છે. ત્યારે હું ગુજરાત પ્રદેશ માઇનોરિટી કોંગ્રેસના આદરણીય ચેરમેન સાહેબને વિનંતી કરું, વજીર ખાન સાહેબને, કે ટૂંકમાં આપણને માર્ગદર્શન આપશે. વજીર ખાન સાહેબ. આજની પાટણ લોકસભા મત વિસ્તારના ઉમેદવાર ભાઈ શ્રી ચંદનજી ઠાકોરના કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ અને મારા મિત્ર ભાઈ શ્રી ઇન્દ્રસિંહ ગોયલ સાહેબ, બેચરાજીના માજી ધારાસભ્ય ભાઈ શ્રી ભરતજીભાઈ, રાજ્યસભાના માજી સાંસદ અલકાબેન, ભાઈ શ્રી મુકેશભાઈ ચૌધરી, ભાઈ શ્રી બાબુભાઈ, પાટણ ડિસ્ટ્રિક્ટ લઘુમતીના ચેરમેન KM કાજી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી અને પાટણના અને ગુજરાતના મુસ્લિમ સમાજના આગેવાન ભાઈ શ્રી ગુલાબભાઈ રાવમા, અહીંયા ઉપસ્થિત મંચ પર વિરાજમાન તમામ કોંગ્રેસના મુરબ્બીઓ, ભાઈઓ અને બહેનો અને દૂર દૂરથી પધારેલા તમામ કોંગ્રેસના મારા મુરબ્બીઓ, યુવાન મિત્રો, સમગ્ર દેશમાં આજે વાતાવરણ ઊભું થયું છે કે આ વખતે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્ય તમામ પાર્ટીઓનું બનેલું ગઠબંધન, ઇન્ડિયા ગઠબંધન આ દેશની અંદર સત્તા ઉપર આવવાનું છે. કોઈ ગમે તે વાત કરે કે 400 પાર, પણ આ વખતના પરિણામો એમને પણ ખબર પડી ગઈ છે. એટલા માટે તો આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી શ્રી કેજરીવાલને ચૂંટણી દરમિયાન ધરપકડ કરી અને જેલમાં મૂક્યા છે. એ હિન્દુસ્તાનનો પહેલો દાખલો બન્યો કે મુખ્યમંત્રીની ધરપકડ થાય. એવા કામો ભારતીય જનતા પાર્ટીએ કર્યા. બીજી વાત એ કે સમગ્ર ભારતમાં એ પોતે એકલા સ્વચ્છ છે અને બાકીના તમામ લોકો કોઈ ગુનેગાર હોય એવી વાત કરી આખા દેશમાં તમામ આગેવાનોને, તમામ ઉદ્યોગપતિઓને પરેશાન કરી એમને ઈડીની રેડ, ઇન્કમ ટેક્સની રેડ, CBIની ઇન્કવાયરી, એમ જુદી જુદી ઇન્કવાયરીઓ ઊભી કરી અને એને ડરાવવામાં, ધમકાવવામાં આવે છે. અને જે કોંગ્રેસમાં જેમને ભ્રષ્ટાચાર કર્યું હતું એવા કોંગ્રેસના સમયમાં કોંગ્રેસે જેમને કાઢી મૂક્યા હોય એવા લોકોને પણ ભારતીય જનતા પાર્ટી પોતાના પક્ષમાં લે છે અને વાતો કરે છે કે અમારો પક્ષ સ્વચ્છ છે. સમગ્ર ભારતના લોકો આ વખત સમજી ગયા છે કે આ વખતની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીએ 10 વર્ષ શાસન ચલાવ્યું અને એમાં સંવિધાનને નુકસાન કરવાની કોશિશ કરી, ગરીબોને નુકસાન કરવાની કોશિશ કરી અને તમામ લોકોને પરેશાન કર્યા છે, તો ચોક્કસપણે આ વખતની ચૂંટણીમાં લોકો ઇન્ડિયા ગઠબંધનને મત આપી સત્તા ઉપર લાવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. સાથે સાથે આપને એક વાત કરું,
કે આપ સમજતા હશો કે ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન ચાલે છે, પણ ઇન્ડિયા ગઠબંધનની સરકાર જ્યારે બનશે ત્યારે ગુજરાતમાં પણ આ સરકારે જે ખોટા કામો કર્યા છે એને ધ્યાનમાં લઈ બની શકે તો 1 વર્ષમાં આ સરકાર ઉપર રાષ્ટ્રપતિ શાસન પણ લગાવવામાં આવે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. મારે આપને કહેવું છે કે અહીંયા બેઠેલા ઓબીસી સમાજ, એસસી એસટી સમાજ, અન્ય સમાજના લોકો નથી ઈચ્છતા કે ગુજરાતમાં પણ એમનામાંથી કોઈ મુખ્યમંત્રી બને. આપણે ગુજરાતમાંથી, આ સમાજમાંથી બેઠેલા લોકોમાંથી મુખ્યમંત્રી બનાવવાની જરૂરિયાત ઊભી થઈ છે. અને એટલા માટે કહું છું કે 82% વાળા આજે સામે બેઠેલા છે અને 18% વાળા લોકો આજે ગુજરાતની સરકારમાં સત્તા ચલાવે છે. તો 82% વાળાનું ગૌરવ જો આપણે મેળવવું હોય, 82% વાળામાંથી કોઈને આપણે ગુજરાતની ગાદી પર બેસાડવાની તૈયારી હોય તો ચોક્કસપણે આ વખતે ચંદનજી ઠાકોરને આપણે મત આપી વિજયી બનાવીએ, એવી મારી આપને અપીલ છે. ઇન્ડિયા ગઠબંધનમાં જો સરકાર બનશે તો હું આપને વિશ્વાસ અપાવું છું કે ઓબીસી સમાજમાંથી કેન્દ્રની સરકારમાં અમારા પૈકી કોઈ એક મંત્રી પણ બની શકે છે અને શક્ય બને તો ચંદનજી ઠાકોર પણ આ મુખ્યમંત્રીની શોભા વધારી શકે તેમ છે. આ વિસ્તારમાં ધારાસભ્ય તરીકે રહી ચૂકેલા સિદ્ધપુરમાં લઘુમતી સમાજના લોકો એવું ઈચ્છે છે કે ચંદનજી ઠાકોરે અમારે સાથે પૂરેપૂરો ન્યાય આપ્યો છે. અરે હું ગુજરાત નહીં, પૂરા ગુજરાતની વાત કરું, સિદ્ધપુર અને પાટણની વાત કરતા કરતા ગુજરાતની પણ વાત કરું કે સમગ્ર ગુજરાત લઘુમતી સમાજ ઈચ્છે છે કે ચંદનજી ઠાકોર જેવા માણસ, લોકોનો સાથ અને સહકાર આપનાર માણસ ગુજરાતમાં ચૂંટાય અને દિલ્હીની ગાદી પર પણ બેસે, એવી અમે પણ આશા રાખીએ છીએ. હું ગુજરાતના લઘુમતી સમાજ વતીથી આપને વિશ્વાસ અપાવું છું કે સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં અમારે લઘુમતી સમાજના લોકોને સમજાવવાની જરૂર પડશે તો અમે સમજાવવા પણ જઈશું. અને સમગ્ર ગુજરાતમાંથી લઘુમતી સમાજ કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટીના બંને ઉમેદવારોને મત આપવાના પૂરેપૂરા પ્રયત્નો કરશે અને અમે એમને જીતાડવાના પૂરેપૂરા પ્રયત્ન કરીશું. એ જ અભ્યર્થના સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત. આભાર વજીર ખાન સાહેબનો. હવે ગુજરાતના યુવાધનને પેપરો લીક કરી અને રોજગારથી વંચિત રાખનાર, ગુજરાત સરકારના કૌભાંડોને ઉજાગર કરનાર ગુજરાતના પનોતા પુત્ર, વિદ્યાર્થી નેતા માન્ય શ્રી યુવરાજસિંહ જાડેજાને વિનંતી કરું કે સભાને ઉદ્બોધન કરશે. યુવરાજસિંહ જાડેજા બાપુ. બોલો ભારત માતા કી વંદે માતરમ માતરમ. આમ પાટણની ભૂમિનો રણકાર જરાક હજી ધીરો પડે છે એટલે મોરું મોરું નહીં ચાલે. હાકલાને પડકારા એ હામાં થવા જોઈએ. બોલો સદારામ બાપાની. હા એમ હવે કંઈક લાગ્યું. ખાસ કરીને આજે જ્યારે પવિત્ર પાટણની ભૂમિ ઉપરથી લોકસભાના ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર એવા ચંદનજી ઠાકોર જ્યારે ઇન્ડિયા ગઠબંધનમાંથી લડી રહ્યા છે ત્યારે એમના સાથ સહકાર અને સમર્થનમાં જ્યારે આવવાનું થયું છે ત્યારે અમે
એ બાંહેધરી આપીએ છીએ કે અમે તન મન ધનથી આદરણીય ચંદનજી ઠાકોર સાથે ખભોથી ખભો મિલાવીને ચાલીશું. સદારામ બાપાના ભક્ત અને જેને હંમેશા કહી શકાય કે સમૂહ લગ્નથી, શિક્ષણથી અને લોકોની અંદર રહેલા જે કુરિવાજોને દૂર કરવાનું કામ જેમને કર્યું છે, તેમની સાથે રહેવું એ પણ મારી જવાબદારી છે. એટલે હવે મોરું મોરું બોલતા મને નથી આવડતું, એટલે હવે આપણે પાછા આપણા આક્રમક મિજાજમાં આવી જઈએ. આ વખતેની ચૂંટણી એ શેની છે? આ વખતેની જે ચૂંટણી છે એ ચૂંટણી જે લોકો મહિલાઓનું અપમાન કરે છે, જે લોકો ક્ષત્રાણીઓનું અપમાન કરે છે, જે લોકો આ ચૂંટણી એના માટેની છે જે વંચિતો શોષિતો ને સાથે અન્યાય કરે છે, એને ન્યાય અપાવવા માટેની ચૂંટણી છે. ત્યારે આ ચૂંટણીની અંદર અમે ચોક્કસપણે કહીએ છીએ કે હવે જે તાનાશાહી સરકાર છે, જે સરમુખત્યાર ભર્યું જે વર્તન કરે છે, જેને તમે જોયું હશે કે કોંગ્રેસ પાર્ટીની જે બેંકના ખાતા હોય એ બેંકના ખાતા ફ્રીઝ કરી દીધા, જે એની સામે અવાજ ઉઠાવે છે, જે બુલંદીથી પોતાની વાત મૂકે છે, એવા લોકોને એ જેલ ભેગા કરે છે. તમે એમના જોયું હશે. એ પછી અરવિંદ કેજરીવાલ હોય કે પછી ચેતર વસાવા હોય કે યુવરાજસિંહ જાડેજા હોય કે કોંગ્રેસના કોઈ પણ નેતા હોય, એને અવાજ દબાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. એટલે આ ભારતીય જનતા પાર્ટીને જવાબ દેવા માટેની આ ચૂંટણી છે. આ ચૂંટણી હવે જે લોકો બળાત્કારીઓને સમર્થન આપે છે, જે લોકો બુટલેગરોને સમર્થન આપે છે, જે લોકો ગુંડાઓને સમર્થન આપે છે, એનો જવાબ આપવા માટેની આ ચૂંટણી છે. આ ચૂંટણી જ્યારે થવા જઈ રહી છે ત્યારે તમને બધાને ખબર હશે કે આજથી 12 વર્ષ પહેલા એક ભાવો બોલ્યો હતો કે अच्छे दिन आएंगे. અને એ જુમલા ગુરુએ, કારણ કે બહુ મોટી મોટી ફાકા ફોજદારી થાય છે કે વિશ્વગુરુ બનવું છે. ભાઈ વિશ્વગુરુ કોઈ ડિગ્રી છે? ક્યાંય કોઈ જગ્યાએ મળે છે? કઈ રીતે ભાઈ? આજે અલગ અલગ જુમલા આપે છે એટલે મેં નામ બદલી નાખ્યું છે એમનું. એ વિશ્વગુરુ નહીં, જુમલા ગુરુ છે. અને અલગ અલગ જુમલા આપે. તમને ખબર હશે આજથી 12 વર્ષ પહેલા એક એવો જુમલો આપ્યો છે, ગુજરાતનો યુવાધન બેઠું જ. આ યુવાધનને પૂછો કે 2 કરોડ રોજગારી દર વર્ષે આપવાનું કીધું તું, મળી? આ જુમલા ગુરુએ કીધું તું કે ભાઈ ખેડૂતોની આવક 2022માં ડબલ થઈ જશે, થઈ? આ જુમલા ગુરુએ કીધું તું કે ભાઈ બધાના ખાતામાં 15 લાખ આવી જાહે. આવ્યા હોય તો કેજો ભાઈ, જોતા નથી. અને બહુ મોટી મોટી વાતો અને ફાકા ફોજદારી થાય છે. અને અહીંના જે લોકસભાના જે અત્યારના સાંસદ છે એ ક્યાંય દેખાય છે? મને દેખાણા ક્યાં ખબર છે? ભારતીય જનતા પાર્ટીની જેમ જ બેનરોમાં. અત્યારે બેનર માર્યું, આ બેનરમાં દેખાય છે, બાકી ગ્રાઉન્ડ ઉપર નથી દેખાતા. સાચું ખોટું? સાચું ને? એટલે હાકલો આપજો એટલે મને ખબર પડે સાચું બોલવું કે નહીં. એટલે 2014માં બહુ મોટા મોટા જુમલા આપીને આવ્યા છે. અને વાત કરતા હતા બેટી બચાવો બેટી પઢાઓની. આજે એ જ બેટી રોડ ઉપર ઢેડાય છે. આવો અમારા રાજકોટની અંદર, આવો અમારા જામનગરની અંદર જે ક્ષત્રિય સમાજની જે બહેનો છે એ પોતાની વાત, પોતાના સ્વાભિમાનની વાત, પોતાના સ્વમાનની વાત જ્યારે મૂકી રહી છે ત્યારે એને જેલમાં પૂરવામાં આવે છે, એની અટકાયત કરવામાં આવે છે. આવો ગાંધીનગરની અંદર સત્યાગ્રહ છાવણીમાં જ્યારે કોઈ બહેનો પોતાની વાત લઈને આવે છે કે અમને રોજગારી આપો, અમારે જ્ઞાન સહાયક નથી બનવું, અમારે કાયમી ટીચર બનવું છે, તો એને જેલ ભેગા કરવામાં આવે છે. વાત બેટી બચાવો બેટી પઢાઓની થાય છે. જે બલાત્કારીઓ છે એને જેલમાંથી બહાર કાઢી અને સ્ટેજ ઉપર સન્માન આપવામાં આવે છે. આ એ સરકાર છે.
વાત બેટી બચાવો બેટી પઢાઓની થાય છે. આવો મણિપુર, શું હાલત કરી બેટીઓની. એટલે બેટી બચાવો બેટી પઢાઓની વાત જે ફક્ત બેનરોમાં અને ફાકા ફોજદારી કરનાર જે લોકો છે, જે નેતાઓ છે, ભારતીય જનતા પાર્ટીના એ જ કરે છે. અને આજે યાદ રાખજો કે ફક્ત ક્ષત્રિય સમાજ પોતાની લડાઈ નથી લડતો. આજે જે દેશી રજવાડાઓ હતા, જે રાજાઓ હતા, એ રાજાઓનું અપમાન થયું છે. આજે એ પાટણના સિદ્ધરાજ જયસિંહ, આજે જામનગરના જામ રણજી હોય કે ગોહિલવાડ સમાજના કૃષ્ણકુમાર સિંહજી હોય, એ બધાયના બેનું દીકરીનું અપમાન એક એવા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજકોટના એવા પરસોત્તમ રૂપાલાએ કર્યું છે. અને યાદ રાખજો કે જે આ લડાઈ છે એ હવે એ વોટથી આપવામાં આવશે. કેમ કે જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ આપવામાં આવશે. તો પાટણના પણ એક ખમીરવંતા સમાજને કહેવાનું કે આજ વખતે સમજી વિચારીને મતદાન કરજો. કારણ કે જે લોકો ફાકા ફોજદારી કરે છે, બેટી બચાવો બેટી પઢાઓની વાત કરે છે, જે લોકો શક્તિ સ્વરૂપાની વાત કરે છે, જે લોકો નારી સન્માનની વાત કરે છે, એ ફક્ત વાતો છે. બાકી શું હાલત છે એ આપણે બધા જોઈએ છીએ રોડ ઉપર. જે લોકો વિશ્વગુરુ બનવાની વાત કરે છે, એ લોકો અલગ અલગ જુમલાઓ આપી રહ્યા છે. તો જુમલાથી બચજો, એ જુમલાઓથી બચજો. કેમ કે જે ગાયોના નામે 500 કરોડ ફળવાતા હોય, એ ગાયોના 500 કરોડ ચાવ કરી જતા હોય, એ ચરી જતા હોય, એ તમારા મૂકે? અરે નો મૂકે. અરે જે આ ઇલેક્ટ્રોલ બોન્ડમાં જે બીફ વેચે છે, એ કંપની પાસેથી ફંડિંગ લેવામાં આવે છે. જોયું છે ને બધાએ. એટલે એક શબ્દ યાદ રાખજો, જે બહુ કહેતા હતા ને કે અમે ચોકીદાર છીએ, પણ એ ચોકીદાર નથી, એ ચંદા ચોર છે. એટલે ચોકીદાર જ ચંદા ચોરી કરે છે. એટલે જે પૈસાઓ લેવામાં આવે છે ચંદાના નામે, એને કઈ રીતે અપાતા હોય છે એ આપણે બધા જાણીએ છીએ. હવે ઘણા લોકો ગઈકાલે ટ્વિટર ઉપર ઓલી હિન્દુત્વની ડિગ્રી વેચતા હતા. આપણી વચ્ચે ચંદનજી ઉપસ્થિત થઈ ગયા છે. ખૂબ ખૂબ સ્વાગત કરીએ એમનું બે તાલીઓથી. એટલે હવે આ જે ચૂંટણી છે એ ચૂંટણી આપણા સ્વાભિમાનની ચૂંટણી છે. આ ચૂંટણી એ આપણા અસ્તિત્વ માટેની ચૂંટણી છે. આ ચૂંટણી એ આપણા સ્વમાનની ચૂંટણી છે. આ ચૂંટણી એ મોંઘવારીનો જવાબ આપવા માટેની ચૂંટણી છે. આ ચૂંટણી એ ખેડૂતોને પૂરતા ભાવ નથી મળતા એની માટેની ચૂંટણી છે. આ ચૂંટણી એ મહિલાઓને સન્માન આપવાની માટેની ચૂંટણી છે. ત્યારે આપણે બધાએ એક થઈ અને આજ વખતે તો આપણી પાસે ઇન્ડિયા ગઠબંધન છે. અહીંયા ઘણા બધા ઉપસ્થિત છે. મારા આમ આદમી પાર્ટીના ભાઈઓ અહીંયા પણ ઉપસ્થિત છે અને હું બધાને ચહેરાથી ઓળખું છું. અહીંયા જે પાટણની પ્રજાજનો આજે ઉપસ્થિત છે તેમાં બહોળી સંખ્યામાં હવે મને વિશ્વાસ છે કે હમણાં વાત કરી કે 2 લાખ મતથી જીતીશું, મને તો એના કરતાં પણ વધારે લાગે છે. જે લોકો અત્યારે જી પધારો, ખાસ કરીને જે લોકો અત્યારે બહુ મોટી મોટી ફાકા ફોજદારી કરે છે, હિન્દુત્વની વાત કરે છે અને એક નારો આપે છે 400 પાર, તો યાદ રાખજો આજ વખતે 400 પાર શું થશે. આજ વખતે 400 પાર છે ને એ પેટ્રોલ ડીઝલ ને ગેસ થઈ જશે. એટલે 400 પાર સેના માટે વિચારી લેજો. બહુ મોટી મોટી વાતો થાય ને કે ભાઈ મોદી કી ગેરંટી. એટલે કાકા તમે પોતાને ઘરની ગેરંટી પૂરી નથી કરી શકતા અને તમે મોદી કી ગેરંટી વાત કરો. અને જો ગેરંટી પૂરી જ કરવી હોય તો આપો ગેરંટી. આપો ગેરંટી એ કર્મચારીઓને ઓપીએસ આપવાની. આપો ગેરંટી એ બેરોજગાર યુવાનોને રોજગારી આપવાની. આપો ગેરંટી એ તમામ જે યુવાનો છે એને શિક્ષણની ગેરંટી. તેવડ છે હિંમત છે. આજે જે ફાકા ફોજદારી થાય છે તો એની સામે
આપણી પાસે એક શ્રેષ્ઠ વિકલ્પ છે કે હવે આપણે પરિવર્તન લાવીએ. બહુ જુમલાઓ સાંભળી લીધા, બહુ સહન કરી લીધું. આપણી પાસે આજ વખતે એક શ્રેષ્ઠ વિકલ્પ ચંદનજી ઠાકોર આપણી પાસે છે, જેને હંમેશા સામાન્ય લોકોની વચ્ચે રહ્યા છે, જે હંમેશા આપણી બેનું દીકરીનું વિચારે છે અને જે હંમેશા બીજાના મામેરા ભરવા માટે પણ હંમેશા તૈયાર રહે છે. તો આપણે હવે એના મામેરા ભરવાના છે ભાઈઓ. ભરીશું ને? પાક્કું? હાથ ઊંચો કરી બધા સમર્થન આપો જોઈએ. બધા ચંદનજી સાથે રહેશું એમને? પાક્કું? તમારા વતી હું પ્રોમિસ આપી દઉં. હા, તો વાંધો નહીં. એટલે આજ વખતે ની ચૂંટણીમાં યાદ રાખજો કે આપણે બધાએ ભેગું થઈ અને જે તાનાશાહી છે, જે સરમુખત્યારશાહી છે, એની સામે લડવાનું છે. અને જે લોકો બહુ મોટી મોટી વાત કરે ને કે અમારી પાસે તો પેજ પ્રમુખ છે, પણ એટલું યાદ રાખજો, જો તમે અહીંયા ગયા તો તમે કદાચ ઓલા પેજ પ્રમુખ બની જશો, પણ એના દીકરા જે છે એ BCCI ના પ્રમુખ છે, એના દીકરા એ ફૂટબોલ ફેડરેશનના પ્રમુખ છે, ઉપપ્રમુખ છે. એટલે સમજી વિચારીને ચાલજો. વધારે વાત નથી કરવી, કેમ કે હજી ઘણા બધા વક્તાઓ બાકી છે. ઘણી બધી વાત કરું શકું એમ છું, પણ આજ વખતે આપણે એક થઈ નેક બની અને આ સ્વાભિમાનની ચૂંટણીમાં, આ સ્વાભિમાનની લડાઈમાં આપણી પાસે હવે શ્રેષ્ઠ વિકલ્પ છે. ત્યારે આપણે ચંદનજી ઠાકોરને સાથ સહકાર અને સહયોગ આપવાનો છે. તો હું આ સ્ટેજના માધ્યમથી તમામ ગુજરાતના અને પાટણના યુવાધન વતી એક ચંદનજી ઠાકોરને પ્રોમિસ કરું છું કે અમે તમામ યુવાનો તમારી સાથે છીએ. ક્યાંય પણ જરૂર પડશે તો અમે ચોક્કસપણે પોલીસના દંડા ખાવા પડે તો પણ અમે તૈયાર છીએ, જેલમાં જવું પડે પણ તો પણ તૈયાર છીએ, અને જ્યાં કયો અહીંયા અમે તમારી માટે લડવા માટે તૈયાર છીએ. અમારે આજ વખતે એ ચંદનજીને દિલ્હી મોકલવાના છે ને? પાક્કું ને? તો વાંધો નહીં. જય હિન્દ, જય ભારત, જય માતાજી. આભાર બાપુ. જ્યારે જ્યારે આ દેશમાં નારીનું અપમાન થયું છે ત્યારે જે તે સત્તાધીશોનો વિનાશ થયો છે. આપણે મહાભારતનું ઉદાહરણ જાણીએ છીએ. અને હવે વિદ્યાર્થી કાળથી જ ગુજરાતના યુવાઓને માર્ગદર્શન આપનાર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ યુવા નેતા માનનીય શ્રી ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ બાપુને વિનંતી કરું કે આપણને ઉદ્બોધન કરશે. ઇન્દ્ર વિજયસિંહ. પાટણ લોકસભા મત વિસ્તારના લોકપ્રિય ઉમેદવાર માજી ધારાસભ્ય ભાઈ શ્રી ચંદનજી ઠાકોર, પાટણ મત વિસ્તારના વિધાનસભાના ધારાસભ્ય ભાઈ કિરીટભાઈ પટેલ, એવા ધારાસભ્ય ભાઈ શ્રી દિનેશભાઈ ઠાકોર, મંચ ઉપર ઉપસ્થિત માજી ધારાસભ્ય શ્રી ભાઈ શ્રી બળદેવજી ઠાકોર, ભાઈ શ્રી યુવરાજસિંહ જાડેજા, ભાઈ ભરતજી ઠાકોર, પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારશ્રીઓ, ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સમગ્ર જિલ્લામાંથી વડીલો અને યુવાન સાથીઓ, આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર ગુજરાત રાજ્યમાં 26માંથી 26 બેઠક 5 લાખ કરતા વધારે જીતવાનો દાવો કરવાવાળી ભારતીય જનતા પાર્ટી, એના ઉમેદવારો આજે ચૂંટણીમાંથી મેદાન મૂકીને ભાગવું પડે એ પ્રકારની પરિસ્થિતિ સમગ્ર ગુજરાત રાજ્યમાં ઊભી થઈ છે. કોંગ્રેસ પક્ષ સમગ્ર દેશની અંદર 5 ન્યાયની વાત લઈને આજે નીકળ્યો છે. આ દેશની સાધન અને સંપત્તિ ઉપર દેશના તમામ નાગરિકોનો અધિકાર હોવો જોઈએ. એ ભાગીદારીના ન્યાયની વાત હોય, જગતનો તાત આપણે જેને કહીએ છીએ એ ખેડૂતના ન્યાયની વાત હોય, મોંઘવારીની સામે ઝઝૂમતી આપણી માતાઓ અને બહેનો માટે નારીના હકના ન્યાયની વાત હોય, આ દેશના યુવાનો જે શિક્ષણ અને રોજગારીના પ્રશ્નો માટે લડી રહ્યા છે એ યુવાનોના અધિકારની વાત હોય, કે આ દેશના શ્રમિકોના ન્યાયની વાત હોય. કોંગ્રેસ પક્ષ જ્યારે હકારાત્મક રાજકારણથી આગળ વધી રહી છે ત્યારે સમગ્ર દેશની અંદર દેશની જનતાનું સમર્થન કોંગ્રેસ પક્ષને મળી રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર
આજે અભિમાનમાં રાચે છે. આ સરકારે વાવેલા બાવળના કાંટા સરકારને પોતે વાગી રહ્યા છે. એમના જ ઘરના સભ્યો દ્વારા એમના જ ઘરમાં આજે આગ લાગી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ આવનારા દિવસોની અંદર ગુજરાતના પ્રજાના હિતની વાત માટે નીકળી છે. ત્યારે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે ભાઈ ચંદનજી ઠાકોરને જંગી બહુમતીથી આપ ચૂંટીને મોકલશો. 2004ની લોકસભાની ચૂંટણી પહેલા અટલ બિહારી વાજપેયી જ્યારે વડાપ્રધાન હતા, ફીલ ગુડ ફેક્ટરની વાત હોય કે ઇન્ડિયા શાઇનિંગની વાત હોય, ગુજરાત રાજ્યના અત્યારના વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા, ગુજરાતમાંથી એક પણ સંસદ સભ્ય દિલ્હીમાં નહીં પહોંચે એવી શેખી મારતા હતા. પરંતુ 12 જેટલા સંસદ સભ્યો ગુજરાતમાંથી ચૂંટાઈને ગયા હતા. એ ઇતિહાસનું પુનરાવર્તન આજે એક ફરી વખત 2024ની અંદર થવા જઈ રહ્યું છે. મને યાદ છે 2009ની લોકસભાની ચૂંટણી પણ પાટણ મત વિસ્તારમાં કોંગ્રેસ પક્ષે નક્કી કરેલા ઉમેદવાર રાતોરાત પક્ષ છોડી અને ચૂંટણીના મેદાનમાંથી સામેના પક્ષે ગયા, ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બન્યા. સંજોગો એવા ઉભા છે કે જગદીશભાઈ ઠાકોરને આ ચૂંટણી લડવી પડી અને પાટણ જિલ્લાના તમામ સમાજોએ સાથે મળીને જગદીશભાઈને લોકસભાના સદસ્ય બનાવ્યા હતા. એ જ પ્રકારની પરિસ્થિતિ આજે ફરી એક વખત પાટણ જિલ્લામાં જોવા મળી રહી છે, પાટણ લોકસભા મત વિસ્તારમાં જોવા મળી રહી છે. આપણા સૌના માન અને સ્વાભિમાન માટે, આ વિસ્તારના લોકોના પ્રશ્નો માટે આપણે સૌ ચંદનજી ઠાકોરને જીતાડીએ એવી વિનંતી કરવા આપ સૌની વચ્ચે આવ્યા છીએ. મહાભારતના યુદ્ધમાં આપણે જોયું છે કે શિશુપાલ જ્યારે એક પછી એક ગુનાઓ કરતો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું હતું કે ના 99 ગુના કરવા દો, એનો 100 ગુનો જ્યારે થશે ત્યારે એનો વધ કરવામાં આવશે. આજે ભારતીય જનતા પાર્ટીએ પણ અનેક ગુના કર્યા. 100મો ગુનો એમણે રાજકોટમાં કર્યો છે અને સમગ્ર દેશની અંદર દેશની માતાઓ અને બહેનોનું અપમાન જ્યારે કર્યું છે ત્યારે અપમાનનો બદલો લેવાનો સમય એ 7મી તારીખ છે. મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આપ સૌના પ્રેમ અને આશીર્વાદથી ભાઈ ચંદનજી ઠાકોરનો ભવ્ય વિજય થશે, પાટણની જનતાનો ભવ્ય વિજય થશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર. કે જ્યારે જ્યારે અત્યાચાર વધે ત્યારે આ દેશની અંદર આપણે જોયું છે કે દુર્યોધન જેવા દુર્યોધનનો પણ અંત થયો છે. શકુનીઓના કારણે ચાલેલા એવા શકુનીઓની ચાલો હર હંમેશ માટે નિષ્ફળ થઈ છે. રામાયણ મહાભારત કાળથી સદા સફળ આવતી શકુનીઓથી ચેતી જજો. એવા હવે હું આજે આપણા દાતાના ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડીને વિનંતી કરું કે સભાને ઉદ્બોધિત કરશે. કાંતિભાઈ ખરાડી. પાટણ લોકસભાના ઉમેદવાર અને મારા સાથી પૂર્વ ધારાસભ્ય પણ એવા આ પાટણ લોકસભાના ઉમેદવાર તરીકે અત્યારે ટિકિટ લઈને આપણા વચ્ચે આવ્યા છે એવા ચંદનજી ઠાકોર. એ જ રીતે મહેસાણા જિલ્લાના કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર, એવા જ સાથી મારા ધારાસભ્ય દિનેશભાઈ ઠાકોર ને મંતસ્વ સર્વે, સાથે સાથે આપણા વચ્ચે આપણા સૌના વડીલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ આપણા વચ્ચે આવ્યા છે. અત્યારે આપ સૌએ બંને હાથ જોડીને એને અભિનંદન કરીએ એવી વિનંતી કરી રહ્યો છું. સાથે જગદીશ ઠાકોર પૂર્વ પ્રમુખ ને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ સાથે આવ્યા છે. તેમને સૌને અહીંયા આપણા વચ્ચે આવ્યા છે તે બંને હાથ જોડીને અભિનંદન કરી એવી વિનંતી કરું છું. સ્ટેજ ઉપર બેઠેલા સર્વે મારા કોંગ્રેસ પરિવારના આગેવાનશ્રીઓ, હમણાં જે રીતે ચર્ચા થતી હતી એ રીતે ક્યાંક ને ક્યાંક મને એક બે પ્રવક્તાઓ ચર્ચા કરતા તે થોડું ઠંડુ લાગ્યું હતું. પણ સાથે સાથે યુવરાજ છેલ્લે વાત કરતા ને બંને હાથ જોડીને ઊંચા કરીને આપે સમર્થન આપ્યું છે ત્યારે મને પણ સંતોષ થયો કે હવે આ બરાબર અડીખમ લડવાના યુદ્ધમાં આવી ગયા છે. આ વિસ્તારની અંદર જો કદાચ
આપણા વચ્ચે સમાજ વચ્ચે ઝઘડો કરાવશે અને ક્યોંક ને ક્યોંક આ વિસ્તારમાંથી સમાજના મોટા માથા સમાજને ગેરમાર્ગે દોરીને આપણા વચ્ચે કદાચ આપણા વચ્ચે કોઈક એવા પણ આવશે સમાજના મોભી તરીકે આપ સૌએ વિચાર કરી લેજો કે આ વખતે હમણાં 2 દિવસ પહેલા આ વિસ્તારમાંથી ઠાકોર સૌથી પહેલા ઠાકોર સમાજમાંથી અલ્પેશ ઠાકોર એક ઠાકોરના એક આગેવાન તરીકે આવતા હતા. જોજો એમને પણ ઓળખજો. એ જ રીતે અહીંયા જે સ્ટેજ ઉપર બેઠેલા છે આ આગેવાનો આપે બરાબર ટકોરા પણ નક્કી કરીને અહીંયા મૂક્યા છે. એ જ રીતે આ વિસ્તારમાંથી ચંદનજી ઠાકોરને સૌથી આ વિસ્તારમાંથી ચંદનજી પોતે આ વિસ્તારના ઉમેદવાર છે પણ પોતે આ લાંબા વિસ્તારમાં કદાચ ના પહોંચી શકે. આપે પોતે ઉમેદવાર તરીકે ચંદનજી ઠાકોર તરીકે ગામે ગામ જઈને બૂથ લેવલ સુધી જઈને સૌથી વધારેમાં વધારે વોટ ચંદનજીને ઠાકોરને અપાવી એટલી વિનંતી કરીને મારી વાત પૂરી કરું છું. જય હિન્દ જય ભારત. આભાર ધારાસભ્ય સાહેબ. આપ સૌને નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપર બિનજરૂરી ઘોઘાટ ના કરો. માનનીય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ, પૂર્વ પ્રમુખ અને CWC મેમ્બર માનનીય શ્રી જગદીશભાઈ ઠાકોર સાહેબ, કાર્યકારી અધ્યક્ષ અને વડગામના ધારાસભ્ય યુવાન ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી સાહેબ આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. એમને વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશો. અને હવે આપણે જેમને સોંપડવા માટે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય અને યુવા નેતા માનનીય શ્રી રઘુભાઈ દેસાઈ સાહેબને વિનંતી કરું કે આવીને સભાને સંબોધન કરશે. રઘુભાઈ સાહેબ. ભાઈ દરેકને વિનંતી આપ બધા શાંતિ રાખો અને સ્ટેજ ઉપર જે કોઈ મિત્રો ઊભા હોય બધા પોતાનું સ્થાન લઈ લો. સ્ટેજ ઉપર જે બધા મિત્રો બેઠા હોય સ્થાન લઈ લો. પાછળ પણ જગ્યા છે, બધા શાંતિથી રાખો. આદરણીય રઘુભાઈ સાહેબને વિનંતી કે સભાને ઉદ્બોધિત કરશે. આદરણીય રઘુભાઈ શ્રી. કોંગ્રેસ પાર્ટી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માનનીય પ્રમુખ ભાઈ શ્રી શક્તિસિંહજી ગોહિલ, આપણા સાંસદ, આપણા માજી સાંસદ CWC ના મેમ્બર ભાઈ જગદીશભાઈ ઠાકોર, ભાઈ જિગ્નેશભાઈ મેવાણી, આપણા ચંદન કરે તમને બધાને વંદન એવા આપણા ઉમેદવાર ભાઈ શ્રી ચંદનજી ઠાકોર, મંચસ્થ બધા મહાનુભાવો, આમ આદમી પાર્ટીના બધા આગેવાનો, વડીલો, યુવાનો, બહેનો અને દોસ્તો, અંધેરી નગરી ગંડુ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા. તમે જાણો છો ગુજરાત અને દેશની પરિસ્થિતિ. ગેરંટી શાની ગેરંટી? યુવાનોને બેરોજગાર કરવાની ગેરંટી. બાજુમાં આપણે જોયું મારી બેન બનાસની બેન જ્ઞાની બેન ઠોકોર ફોર્મ ભરતી હોય, આખું તંત્ર સામે હોય, દાદાગીરી ચાલતી હોય, ધમકીઓ અપાતી હોય અને બેનના આંખોમાં આપણે બધાએ પાણી જોયું. આ નારીઓનું અપમાન કરવાની તમારી ગેરંટી. તમે જોયું છે કિસાન આંદોલન, કેટલાય આંદોલનો, હજારો કરોડોના ભ્રષ્ટાચારની કથાઓ તમે દેશમાં જોઈ. કોંગ્રેસ પાર્ટીના બધા આગેવાનો કાશ્મીરથી કન્યાકુમારી
કંડલાથી કોહીમાં અખંડ ભારતનું નિર્માણ કર્યું. બાબા સાહેબ આંબેડકરે બંધારણ બનાવ્યું. આ દેશને આઝાદી કોંગ્રેસ પાર્ટી આપી. મતનો અધિકાર આપ્યો. દેશના વડાપ્રધાન અને સામાન્ય નાગરિકના મતની કિંમત એક કરી આ કોંગ્રેસ પાર્ટીએ આ દેશ માટે હજારો બલિદાનો આપ્યા, કુરબાનીઓ આપી. ઇન્દિરા ગાંધી હોય, રાજીવ ગાંધી હોય, આ દેશની એકતા અખંડિતતા માટે પોતાના બલિદાનો આપ્યા છે. મને ગર્વ છે, હું એવી પાર્ટીનો સભ્ય છું. હું ગર્વ છે મને કે એ પાર્ટીના સૈનિક તરીકે કોંગ્રેસ પાર્ટીની આ મંચ ઉપરથી તમારા સમક્ષ ઉભો છું. હજારો લાલચો વચ્ચે, ગમે એટલી ધમકીઓ વચ્ચે, ગમે એટલી દાદાગીરીઓ વચ્ચે જે ટકી રહ્યું છે સોનું આજે આપણા આ સ્ટેજ ઉપર દેખાય છે. અને મેં કીધું છે, जब तक जिंदा है कांग्रेस में रहेंगे, मरे तो भी कफन वही ओढ़ के मरेंगे. એવા લોકો આપણે બધા જે બેઠા છે, આ પાટણની ભૂમિ, આ સાંસ્કૃતિક નગરી, આ પાટણ લોકસભા, જ્યારે જ્યારે કોંગ્રેસને જરૂર પડી ત્યારે તમે બધા ખોબલે ખોબલે મત આપીને કોંગ્રેસને જીતાડીશ. શક્તિભાઈ, મેં 4 જાતના આગેવાનો જોયા છે. એકનું નામ નેતા, એકનું નામ લેતા, ત્રીજાનું નામ દેતા અને ચોથા ફજેતા. પહેલા નંબર હોય નેતા. ગામમાં જઈએ, મોહલ્લામાં જઈએ કે બધું ગોઠવાઈ ગયું છે, એ કરે નહીં, કોઈને કશું કરવા દે નહીં, એનું નામ નેતા. બીજા નંબરનો લેતા. લાવો પોસ્ટર, લાવો પડદા, મેં બહુ ખર્ચ્યા એટલે મને બહુ ખબર હો. એ લેતા. એ કશું કરે નહીં, કોઈને કરવા દે નહીં. પણ આ પાટણ લોકસભા ગુજરાતના માનનીય પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલ બેઠા છે. આ અમારી એવી ભૂમિ, ગમે તે સંજોગો હોય, અમારા આગેવાનને કોઈ ખરીદી શકતા નહીં અને અમારો આગેવાન કોઈ દિવસ ઝૂકે નહીં. આ એવું સામે બેઠું છે, જેને કોંગ્રેસને આપ્યું છે, કોંગ્રેસ માટે લડાઈઓ લડી છે, કોંગ્રેસના માટે બલિદાનો આપ્યા છે, એવા આગેવાનોને હું વંદન કરું છું. અને ચોથા નંબરનો ફજેતા. આ ફજેતા શું કરે? કાયમ ભવાઈ કાઢે, કાયમ નાટક કરે, ઉમેદવારને અડધી રાતે ફોન કરે. રઘુભાઈ કેવા કે મારા અંગત હાચવજો, હો કંઈક લોચો લાગે છે. આ ફજેતાથી ચેતતા રહેજો. આ તમને દેખાય છે આજે મંચ ઉપર 18 આલમ 36 કોમના આગેવાનો ચંદનસિંહને લઈને નીકળ્યા છે. અને તમારા આશીર્વાદથી ચંદનસિંહ ખૂબ બહુ મોટા મતથી જીતવાના છે. બાજુમાં જ્ઞાનીબેનને જોજો, મહેસાણામાં રામાજીને જોજો, અને બાજુમાં સાબરકાંઠા માનનીય માજી કોંગ્રેસના મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના દીકરાને જોજો. અને 4 સીટ જંગી બહુમતીથી જીતાડીએ એ જ વિનંતી કરું છું. ભારત માતા કી, ભારત માતા કી. કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસ પાર્ટી. અસ્તુ. ખૂબ ખૂબ આભાર. પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ગેમરભાઈ દેસાઈને વિનંતી કે પોતાનું ટૂંકમાં ઉદ્બોધન સ્વાગત પ્રવચન કરશે. આદરણીય ગેમરભાઈ દેસાઈ. આજે આ પાટણ લોકસભાના ઉમેદવાર ભામાશા એવા ચંદનજીભાઈનું ફોર્મ ભરવામાં ઉપસ્થિત આપણા આદરણીય પ્રદેશ પ્રમુખ માન્ય શ્રી શક્તિસિંહ ગોહિલજી સાહેબ, એવા જ આ પાટણની હર હંમેશા જેને ચિંતા કરી છે, હર હંમેશા પાટણની આ જનતા વચ્ચે રહ્યા છે, એવા
અને CWCના મેમ્બર આદરણીય જગદીશભાઈ ઠાકોર સાહેબ, એવા જ લડાયક નેતા અને મારા મિત્ર ભાષણમાં ભૂક્કા કાઢી નાખવાની વાત કરે એવા કાર્યકારી પ્રમુખ ભાઈ શ્રી જિગ્નેશભાઈ મેવાણી, એવા જ આપણા બીજા કાર્યકારી પ્રમુખ અને યુવા નેતા સન્માનીય ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ સાહેબ, આપણા પાટણના ધારાસભ્ય શ્રી અને ગુજરાત વિધાનસભાના દંડક માન્ય શ્રી કિરીટભાઈ, ચાણસ્માના ધારાસભ્ય ભાઈ શ્રી દિનેશભાઈ, રાધનપુરના ધારાસભ્ય અને દરેક સમાજનું ઘડવૈયું રતન એવા ભાઈ શ્રી રઘુભાઈ, કોંગ્રેસના ધારાસભ્ય અને હમણાં જ અમારા બંનેને એક વાત થઈ એવા ભાઈ શ્રી અમૃતજીભાઈ, કલોલના પૂર્વ ધારાસભ્ય અને નંદાસણ મૂક્યું એટલે પછી આપણને હૂંફની હિંમત મળે એવા કલોલના ધારાસભ્ય ભાઈ શ્રી બળદેવજીભાઈ, બેતરાજીના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી ભરતજીભાઈ અને તમામ મંચ પાટણ લોકસભાના તમામે હોદ્દેદારો, NACI યુથ માઇનોરિટી માલધારી અને તમામ ફંટોલોના તમામ આગેવાનો, અહીંયા ઉપસ્થિત લોકસભામાં પધારેલા ભાઈ શ્રી ગુલાબભાઈ રાવમા અને આખી પાટણ લોકસભામાંથી પધારેલા પાટણ જિલ્લાના તમામ આગેવાનો, ભાઈઓ, બહેનો, માતાઓ, આજે પાટણની ઐતિહાસિક ધરતી ઉપર આપ મોટી સંખ્યામાં પધાર્યા એ બદલ પાટણ જિલ્લા કોંગ્રેસ પરિવાર વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું અને નમન કરું છું. આપ સવારે 9 વાગ્યાથી માન્ય પ્રમુખ સાહેબ 9 વાગ્યાથી આ પાટણની જનતા, આ પાટણના કોંગ્રેસનો સૈનિક ઝઝૂમી રહ્યો છે અને ટાઈમ બહુ થઈ ગયો છે. આપ મોટી સંખ્યામાં પધાર્યા અને આવો ને આવો જોમ ને જુસ્સો આગામી 7 તારીખ સુધી રાખો એવી પાટણ જિલ્લા પ્રમુખ વતી વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત. આભાર સન્માનીય પ્રમુખ અમરભાઈ. હવે દબંગ નેતા, કલોલના પૂર્વ ધારાસભ્ય અને બનાસકાંઠા લોકસભાની સંપૂર્ણ જવાબદારી નિભાવતા મોટા ભાઈ બળદેવજી ઠાકોરને વિનંતી કરું કે આપણને ઉદ્બોધન કરશે. બળદેવજી ઠાકોર સાહેબ. બોલો સદારામ બાપા કી, સદારામ બાપા કી. પાટણ મુકામે ચંદનજીના ફોર્મ ભરવા પ્રસંગે ઉપસ્થિત આપણા સૌના આદરણીય વડીલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા શક્તિસિંહજી ગોહિલ બાપુ, CWCના મેમ્બર અને માજી સાંસદ એવા જગદીશભાઈ ઠાકોર, યુવાનોના અમારા ધડકન કહી શકાય એવા જિગ્નેશભાઈ મેવાણી, ત્રણ અમારા ધારાસભ્યશ્રીઓ, કાર્યકારી પ્રમુખ અમારા ઇન્દ્ર વિજયસિંહ, માજી ધારાસભ્યશ્રીઓ, અહીં મોટી સંખ્યામાં પધારેલા તમામે તમામ સૌ યુવાનો, વડીલો, વાલી માતા અને બહેનો. શક્તિભાઈ પહેલા સ્ટેજ ઉપર જુઓ તમે. આટલા આગેવાનો આપણી પાસે હોય અને સામે મારા વડીલો બેઠા હોય તો કોઈની મારી તાકાત ખરી કે ચંદનજી ઠાકોર કોંગ્રેસને હરાઈ શકે? આપણે પણ આપણી જવાબદારી સમજવી પડશે. આ ચૂંટણી અહંકાર સામે લડવાની ચૂંટણી છે. અહંકાર કેવો? 1 લાખ ક્ષત્રિયો ભેગા થાય રાજકોટ મુકામે,
અને વાત કરવામાં આવે કે અમારી બેન દીકરી અમે તમે વાત કરી છે ત્યારે તમે ખાલી એક ટિકિટ રદ કરો. ભારતીય જનતા પાર્ટીનો અહંકાર કેવો કે તમારે થાય એ કરી લો, અમારે તમારી વાત સાંભળવી નથી. અમે તો પુરુષોત્તમ ભાઈને ચાલુ રાખશું, તમારે જે કરવું એ કરો. આવડી મોટી આપણી વિરાસત હોય, આખા દેશની કોઈ પણ સમાજની બેન દીકરી એ આપણી બેન દીકરી હોય, જ્યારે એનું અપમાન થતું હોય અને ક્ષત્રિયો તરીકે આપણે વિનંતી કરતા હોય, જે વાત આપણી માનવા તૈયાર ના હોય ને 7મી તારીખે તમારે યાદ રાખીને એ વાત તમે યાદ કરાવડાવજો. ચંદનજી પાટણમાં રહ્યા છે. ચંદનજી ઠાકોરને તમે જ્યારે ફોન કરશો અને તમે જો એને ચૂંટશો તો અડધી રાતે તમારી વચ્ચે ફરતો 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 કામ કરતો રહેશે. એની ગેરંટી અમે તમને આપીએ છીએ. ચાલુ એમપીને કદી કોઈએ ક્યાંય જોયા છે? આ ચંદનજી નામના આ એમપીમાં આટલો ફરક રહે છે, એની ગેરંટી આપવા માટે આવ્યા છે. કહું છું ને કે ચૂંટણી અહંકાર સામે લડવાની. અહંકાર કેવો? વીજળીના યુનિટના ભાવ ઘટાડવાની વાત જો કરવામાં આવે, વીજળીના ભાવ ઘટાડવાની વાત કરવામાં આવે શક્તિસિંહભાઈ ગોહિલ સાહેબ, તો કેવું નહીં ઘટાડું. ગેસના બાટલાના ભાવ વધારવાની વાત આવે તો અહંકારમાં કેવું નહીં ઘટાડું. ડીઝલ પેટ્રોલના ભાવ ઘટાડવાની વાત કરવામાં આવે. અહંકાર કેવો કે તમારે જે કરવું એ કરો, ડીઝલ પેટ્રોલના ભાવ નહીં વધે. મારા પાટણના તમામે તમામ સમાજના દીકરા દીકરીઓને ભણવાની વાત આવે ત્યારે તમારે ભણવું હોય તો ભણો, શિક્ષણને અમે સસ્તું નહીં કરીએ. આ વાત કરવાની વાત આવે ત્યારે 7મી તારીખે તમે યાદ રાખજો. આ વાત કરવા માટે અમે તમને કહેવા માટે આવ્યા છીએ. અહીં ઘણા બધા નેતાઓ બોલવાના છે. જાજી વાત કરવા માટે હું વાત કરતો નથી, પણ એટલું ચોક્કસ કહીશ કે આ ચૂંટણીમાં જો તમે 7મી તારીખે એક પણ જો નાનકડી ભૂલ કરી તો આ દેશનું સંવિધાન બચાવવા માટે, દેશની લોકશાહી બચાવવા માટે તમારા હાથમાં એક છેલ્લી ચૂંટણી છે. તો આ છેલ્લી ચૂંટણી હોય તો 7મી તારીખે તમામે તમામ બૂથ ઉપર 90-95% મતદાન કરી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે તમે ચંદનજીને જીતાડો. એ જ વિનંતી સાથે ભારત માતા કી જય. આભાર. આપણા માટે સૌથી ખુશીના સમાચાર આપ સૌના માટે આપણા પાટણ જિલ્લાના વરિષ્ઠ આગેવાન, આ જિલ્લામાં કોંગ્રેસ માટે હર હંમેશ તૈયાર વડીલ, આપણે જે નામ બોલીએ છીએ તમે બહુ સારી રીતે ઓળખો છો. હવે કાનજીભાઈ દેસાઈ પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખને કોંગ્રેસના વરિષ્ઠ આગેવાન હતા, પણ ગમે તે કારણસર થોડો સમય આપણા વચ્ચેથી ભાજપમાં ગયા હતા. ફરીથી એમની ઘર વાપસી આપણા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનીય શક્તિસિંહ ગોહિલ સાહેબ અને CWC મેમ્બર પૂર્વ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર સાહેબ, કાર્યકારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, જિગ્નેશભાઈ મેવાણી સાહેબ અને ધારાસભ્યશ્રીઓની હાજરીમાં આપણે એમણે આવકારીએ છીએ અને ફરીથી એ ઘર વાપસી કરે છે. આપણે સૌ એમના ઉપર ભરોસો રાખીએ કે આવનાર દિવસોની અંદર આગેવાન કોંગ્રેસને મજબૂત કરવાનું કામ કરી અને સાથે પૂર્વ કોર્પોરેટર ભોગીલાલ પરમાર પણ કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાય છે. ભોગીલાલ પરમારનું પણ હાર્દિક સ્વાગત છે. ભોગીલાલ પરમાર, કાનજીભાઈ દેસાઈ મહેમદપુર વાળા ફરીથી આપણા પરિવારની અંદર સામેલ થઈ ગયા છે. ખૂબ હંસાબેન પરમાર એ પણ પૂર્વ કોર્પોરેટર
એ આપણા પરિવારની અંદર જોડાય છે. લેબુજી ઠાકોર, ભાવસિંહ ઠાકોર, એમને પણ વિનંતી કે શક્તિસિંહ ગોહિલ સાહેબ અને જગદીશભાઈ ઠાકોર સાહેબ, જિગ્નેશભાઈ મેવાણી સાહેબ અને ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ સાહેબની ઉપસ્થિતિમાં ફરીથી કોંગ્રેસ પરિવારની અંદર જોડાય છે. એમનું હાર્દિક સ્વાગત છે. સન્માનીય આગેવાનોને વિનંતી કે સ્ટેજ ઉપર આવી અને આમાં આપણા સન્માનીય પ્રમુખ સાહેબના હસ્તે આપ ખેસ ધારણ કરશો. અને હવે પૂર્વ ધારાસભ્ય શ્રી જોધાજી ઠાકોર સાહેબના સુપુત્ર લેબુજી ઠાકોર અને લેબુજી ઠાકોરના સુપુત્ર ભાવસિંહ ઠાકોર એ પણ આજે કોંગ્રેસ પાર્ટીની અંદર માનનીય પ્રમુખ સાહેબની હાજરીમાં જોડાય છે. એમનું હાર્દિક સ્વાગત છે. વાપસી તમે શું કરો છો? હાલ દે ને યાર, લઈ લે, એકી વખત લઈ લે, પત્તર ચોદ્યા વગર. કાનજીભાઈ મોતીભાઈ દેસાઈ, ભોગીલાલ પરમાર અને અંશાબેન પરમાર, લેબુજી ઠાકોર, ભાવસિંહ ઠાકોર આ કોંગ્રેસ પાર્ટીની અંદર ઘર વાપસી કરી છે. ખૂબ આનંદના આપણા માટે સમાચાર છે. અને હવે આપણે આપણો કાર્યક્રમ આગળ ધપાવીએ. સૌ સન્માનીય આગેવાનો, યુવાન મિત્રોને જે સ્ટેજ ઉપર હું જેમનું નામ બોલું છું એમને મારી ખાસ વિનંતી છે કે સ્ટેજ ઉપર બધા સન્માનીય આગેવાનોનું નામ લેવાની જરૂર નથી. ફક્ત ને ફક્ત સન્માનીય સ્ટેજ કહી અને આપણું સંબોધન આગળ ધપાવશો એવી હું વ્યવસ્થા કમિટી તરફથી આપણને વિનંતી કરું છું. અને હવે ઘર વાપસીનો કાર્યક્રમ પૂર્ણ કરીએ છીએ. સન્માનીય બહેનોને વિનંતી કે પોતપોતાનું સ્થાન લઈ લેશો. સન્માનીય મારી વાલી બહેનોને વિનંતી કે ઘર વાપસીનો કાર્યક્રમ સુખ દુઃખ રૂપે પૂરો થઈ ગયો છે અને આપણે એમાં વધારે સમય ન વેડફી આપણા આગેવાનોને સાંભળવાનું છે. અહીંયા નહીં જાય એવું યાર, નહીં જાય તો જાય. સન્માનીય વડીલોને વિનંતી કે આગળ આપણે આપણા સન્માનીય પ્રમુખ સાહેબ, સન્માનીય પૂર્વ પ્રમુખ અને CWC મેમ્બર માનનીય જગદીશભાઈ ઠાકોર સાહેબ, માનનીય જિગ્નેશભાઈ મેવાણી સાહેબ અને ધારાસભ્ય શ્રી દિનેશભાઈ ઠાકોર, અમૃતજી ઠાકોર, ડૉક્ટર કિરીટભાઈ પટેલ સાહેબને આપણે સાંભળવાના છે. તો મારી આપ સૌને વિનંતી કે પોતપોતાનું સ્થાન લેશો. અને હવે કોંગ્રેસના ધારાસભ્ય, એક્ટિવ ધારાસભ્ય મારા ભાઈ શ્રી અમૃતજી ઠાકોર સાહેબને વિનંતી કરું કે આપણને સંબોધન કરશે. અમૃતજી ઠાકોર. ભાવસિંહભાઈ પ્રમુખ સાહેબને સાફો પહેરાવી એમનું બહુમાન કરશે. આ યુવાન મિત્રોને ખાસ વિનંતી, સુરેશભાઈ આપણો કાર્યક્રમ છે, આપણે એની શોભા કેવી રીતે વધારવી આપણા હાથની વસ્તુ છે. એટલે આપને વિનંતી કે પોતપોતાનું સ્થાન લઈ લેશું. અને માનનીય અમૃતભાઈ ઠાકોર સાહેબ.
ભારત માતા કી આ જય ચાલે ને આ જય દોસ્તનો નારો કોંગ્રેસે આપેલો છે. ભારત માતા કી કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસ પાર્ટી. ચંદન કરે હવને વંદન. 3 પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર ના ઉમેદવારી પત્ર અને જન આશીર્વાદ સભામાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માન્ય શક્તિસિંહજી ગોહિલ સાહેબ અને પાટણના પૂર્વ સાંસદ CWCના મેમ્બર સન્માન્ય જગદીશભાઈ ઠાકોર સાહેબ, મંચ ઉપરથી સૂચના મળી છે અને ઘણા નેતાઓને આપણા પ્રમુખ શ્રી જગદીશભાઈને જિજ્ઞેશભાઈને સાંભળવાના છે, ત્યારે નામ બધાના આવડે છે, પણ સન્માન્ય મંચ, મારા સાથી ધારાસભ્યશ્રીઓ, પાટણનો ઇતિહાસ મને આગો લાગે છે. પાટણનો ઇતિહાસ મને આગો લાગે છે. અત્યારે આપ સૌનો મિજાજ કંઈક આગો લાગે છે. સંકલ્પ લઈને બેઠા છે પાટણવાસીઓ, એવું કંઈક મને લાગે છે. સંકલ્પ લઈને બેઠા છે પાટણવાસીઓ, એવું કંઈક મને લાગે છે. વિજય નક્કી છે ચંદનજી તમારો. આ પ્રેમ જોઈને મને એવું લાગે છે. આ પ્રેમ જોઈને મને એવું લાગે છે. ચંદનજી ઠાકોરનો પરિચય એ પાટણની જનતાને, પાટણની લોકસભાને મારે આપવાનો ન હોય. સદારામ બાપુના પરમ ભક્ત અને સર્વ સમાજ ને સાથ અને સહકારથી ક્યાંય પણ નાનું મોટું શિક્ષણનું કામ હોય, ક્યાંય સમૂહ લગ્નમાં દીકરીઓને પરણાવવા માટેનું કોઈક જો નાનું મોટી કોઈ તકલીફ પડતી હોય, 18 વર્ણની અંદર ચંદનજી ઠાકોરને ખાલી ફોન કરો ને ચંદનજી ઠાકોર તમારી વચ્ચે ઉપસ્થિત થતા હોય, ત્યારે આપ સૌને એક દીકરા તરીકે તમારા ભાઈ તરીકે વિનંતી કરું છું કે આપ સૌ 7/5/2024 ના દિવસે પંજાના નિશાન બાજુના બટનને મત આપી અપાવી ચંદનજી ઠાકોરને વિજય બનાવશો એવી વિનંતી કરવા આવ્યો છું. માન્ય પ્રમુખ સાહેબ આવી ગયો તો વહેલો, પણ ઉમેદવારી પત્ર ચેક કરાવવામાં ત્યાં હાજર હતો એટલે અહીંયા સ્ટેજ ઉપર આવવામાં થોડુંક મોડું થયું છે. હમણાં સન્માન્ય પ્રમુખ સાહેબ, માન્ય જગદીશભાઈ, હું ને કિરીટભાઈ ફોર્મ ચકાસણી પૂર્ણ કર્યા પછી એ એક્ટિવા ઉપર બેઠા, હું બાઇક ઉપર બેઠો અને બાઇક ઉપર મીડિયા મિત્ર હતા. એટલે મને પૂછ્યું કે ધારાસભ્ય આ 1300 જોડાય છે અને 1200 જોડાય છે અને 1500 જોડાય છે, આ બધું ભાજપમાં આવે છે, તો આ આવ્યું એ કોણ છે? જનમેદની રેલી સ્વરૂપે જનમેદની અહીંયા મંડપની અંદર જગ્યા નથી, ત્યારે મેં કહ્યું કે જોડાય છે એ વ્યક્તિ જોડાય છે. રાહુલ ગાંધીનો બુથનો બબ્બર શેર અહીંયા મોજૂદ છે. બુથનો બબ્બર શેર અહીંયા મજબૂત છે અને આ અમારો વિશ્વાસ છે. આ અમારી કોંગ્રેસનો ધણી છે, માલિક છે. આ બેઠો એ કોંગ્રેસનો માલિક છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે અહીંયા કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે અને માન્ય પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલના હાથ મજબૂત કરવા માટે જે અહીંયા આગેવાનો ને બહેનો જે કોંગ્રેસમાં જોડાયા છે એમને પણ આવકારું છું, અભિનંદન પાઠવું છું. આપ સૌને બસ એટલી જ વિનંતી કરવા આવ્યો છું કે 7 તારીખે 42 ડિગ્રી થાય, 45 ડિગ્રી થાય, શેકાઈ જવું પડે તો શેકાઈ જાજો, પણ મતદાન હોય 100% થવું જોઈએ અને પાછળના 5 વર્ષ
ચંદનજી આખી લોકસભામાં ઢાઢક ને ઢાઢક કરવાના છે. આટલું કઈ મારી વાણીને વિરામ આપું છું. ભારત માતા કી જય, જય કોંગ્રેસ. આભાર ધારાસભ્ય સાહેબ. અને હવે ચાણસ્મા વિધાનસભાના એવા જ આપણા એક્ટિવ ધારાસભ્ય માનનીય દિનેશભાઈ ઠાકોર સાહેબને વિનંતી કરું કે આપણને ઉદ્બોધન કરશે. દિનેશભાઈ ઠાકોર. દિનેશભાઈને વિનંતી કે મંચસ્થ મહાનુભાવોનું સંબોધન કરજો. સમય આપણી પાસે ઓછો છે. આજની આ જનમેદની આપણું ફોર્મ ભર્યું અને ફોર્મ ભર્યા બાદ અહીંયા સૌ ઉપસ્થિત થયા છો એ તમામને વંદન કરું છું, નમન કરું છું. સાહેબ, ઉત્તર ગુજરાતમાં પ્રમુખ સાહેબ પાટણ લોકસભા અને બનાસ લોકસભામાં તમે જે ઉમેદવારો આપ્યા છે, અહીંયા કીધું ને ચંદન સૌને કરે વંદન, અને બીજા અમારા બનાસની બેન ગેનીબેન. સાહેબ, આ ઉમેદવારો તમે આપ્યા ને, ઉત્તર ગુજરાતની અંદર ઉત્સાહ વધ્યો. કોંગ્રેસ અને કોંગ્રેસમેન વચ્ચે જે કંઈ થોડું અંતર હતું એ અંતર ઘટ્યું અને આજે ખૂબ ઉત્સાહની અંદર આજે કોંગ્રેસ આગળ વધી રહી છે. આ બંને ટિકિટો ડિક્લેર થઈ અને બંને ટિકિટો જ્યારે ડિક્લેર થઈ ત્યારે એક કોંગ્રેસમાં નવું જોમ આવ્યું અને કોંગ્રેસ કાર્યકર્તાઓની અંદર પ્રાણ ફૂંકાયો છે. આ બંને સીટ આપણે જીત તરફ જઈ રહ્યા છીએ અને જ્યારે પાટણ અને બનાસકાંઠાની લોકસભા જીત્યા છીએ ત્યારે દિલ્હીની અંદર કોંગ્રેસની સરકાર બની છે. આ બંને ઉમેદવારો કાંટે કી ટક્કર ખૂબ મહેનત કરી રહ્યા છે. જ્યારે અમે પ્રચારમાં જઈએ, રૂટમાં જઈએ, ત્યારે સામેના કેટલાક ભાજપના મિત્રો મળે ત્યારે અમને વાત કરું કે ભાઈ તમને તો તમારા પાટીલ સાહેબે કીધું છે કે તમે 5 લાખ મતે જીતવાના છો, તો આટલા ધોપ ધકતા તાપમાં શું કામ મજૂરી કરો છો? એટલે એમનો જવાબ એવો આવ્યો કે ભાઈ 5 લાખની વાત તો નથી, પણ હવે તમે 5000 જીતો કે અમે 5000 જીતીએ. મેં તો આખી 5 લાખની લીડ હતી, સીધી 5 લાખ કેમ નહીં આવી ગઈ? એમની પાસે કોઈ જવાબ નહોતો. મેં જવાબ આપ્યો કે ચંદનજી ઠાકોરનો ઝંઝાવાતી પ્રચાર જોઈ અને જે આવકાર જોઈ અને તમારું જે સમર્થન જોઈ આજે આપણે જીત તરફ જઈ રહ્યા છીએ. સામેના ઉમેદવારની વાત કરીએ સાહેબ, ભરતસિંહ ડાભી, એ ડાભી બાજુ જ જોયું છે, જમણી બાજુ તો ક્યારે જોયું જ નથી. તમે જુઓ તો એમના મસ્તિષ્કની અંદર લોહી ઓછું પહોંચતું હોય તેમ ક્યારેક એમના વડાપ્રધાનની અટક ભૂલી જાય, ક્યારેક એમના મુખ્યમંત્રીનું નામ ભૂલી જાય. તમે સૌ સારી રીતે જોયું હશે. આજે ચંદનજી ઠાકોરને જીતાડવા અમારું મોવડી મંડળ અને આપ અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે સૌને બધાને વિનંતી કરીએ કે 7 તારીખના રોજ ચંદનજી ઠાકોરનો ભવ્ય વિજય થવાનો છે. ત્યારે તમે પણ ખૂબ ધોમધકતા તાપમાં 10 વાગ્યાથી આવ્યા છો ને બેઠા છો ચંદનજીને સાંભળવા અને અમારા આગેવાનોને સાંભળવા. ખૂબ મોટી રેલી થઈ અને રેલી સ્વરૂપે આજે અહીંયા આવ્યા અને ખૂબ તમે અહીંયા પ્રેમ આપવા આવ્યા છો એ બદલ તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હજુ આપણા આગેવાનોને સાંભળવાના છે એ બદલ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આવ્યા એ બદલ તમામનો આભાર. જય સદારામ બાપા. ખૂબ ખૂબ આભાર સાહેબ. એવા જ હવે અમારા બીજા પાટણના એક્ટિવ ધારાસભ્ય સન્માન્ય શ્રી કિરીટભાઈ પટેલને વિનંતી કરું કે સભાને ઉદ્બોધિત કરશે કે જેમના વિશે વારંવાર જે વાતો કરતા હતા તે ભારતીય
ખરીદ વેચાણ સંઘ એમની કિંમત કરી શક્યો નથી એવા કિરીટભાઈ પટેલને વિનંતી કરું કે સભાને ઉદ્બોધિત કરશે આદરણીય કિરીટભાઈ પટેલ. આજે પાટણ લોકસભાના મજબૂત ઉમેદવાર મારા મિત્ર મારા પૂર્વ સાથી ધારાસભ્ય ચંદનજીભાઈને આશીર્વાદ સમર્થન અને ટેકો આપવા આવેલા સન્માનીય મંચ આપ સૌ વડીલો યુવાન દોસ્તો, ઘણી બધી વાત થઈ. ઘણાએ કહ્યું આટલી બધી સંખ્યા છે. ગઈકાલે જ એક દિવસ પહેલાં અહીંયા 1500 જણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું ફોર્મ ભરવા માટે આવ્યા હતા. આજે આપણે 10,000 જણા છીએ, પણ એનાથી આપણે કંઈ હરખાવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટી ભલે રોડ ઉપર ના દેખાતી હોય, ભલે મંડપમાં ના હોય, પણ એમનું બૂથ મેનેજમેન્ટ એ બહુ પાવરફુલ છે. એ છેલ્લા દિવસે જુદી જુદી વાતો કરશે. મને હમણાં સોવનજી કહેતા હતા કે તમે ગમે તે કરશો પણ મશીન અમારી પાસે છે, તમે જીતી જઈશું. આવી તો જુદી જુદી વાતો લાવશે અને એના લીધે આપણામાંથી ઘણા બધા એવું વિચાર છે કે આપણે કોંગ્રેસને મત આપીએ છીએ છતાં પણ ભાજપમાં જાય છે, તો આપણે મત શા માટે આપવો પડે? પણ આવી કોઈ વાતોમાં આવતા નહીં. આ એમની એક સિસ્ટમ છે, કોંગ્રેસના મત ઓછા થાય એટલા માટે. એક બૂથ ઉપર 1000 મત હોય અને 1000 મતમાંથી આપણે 50 જણા એવું વિચારીએ કે આ તો મશીન છે ને આમ છે ને તેમ છે, તો 2000 બૂથ છે આપણા લોકસભાના. 2000 બૂથ, એક બૂથ ઉપર 50 વોટ એટલે 2000 બૂથ ઉપર 1 લાખ મતનો ફેર પડે. 1 લાખ લોકો મત આપવા ના જાય અને સામેના ઉમેદવારને 2 લાખનો ફાયદો થાય. એટલે આવી કોઈ વાતોમાં આવતા નહીં. તમે બધા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. તમને હવે જે જવાબદારી આપવામાં આવે બૂથ લેવલની, તમારા વિસ્તારના તમારા ગામના જે પણ મતદાન કરાવવાની તમને જવાબદારી આપવામાં આવે એ જવાબદારી તમે સારી રીતે નિભાવજો. તમને જે જવાબદારી આપવામાં આવે તમારા મોહલ્લાની કે તમારા ગામની તમે ચિંતા કરજો, બાજુના ગામની ચિંતા કરવા જતા નહીં. ઘણીવાર આપણું ખેતર ના હાચવીએ એટલે બીજાના ખેતરની ખબર રાખવા જઈએ, આપણું ખેતર ભેરાઈ જાય કે ના ભેરાઈ જાય? કાકા, ભેરાઈ જાય કે ના ભેરાઈ જાય? એટલે તમને બધાને વિનંતી કે તમે બધા મોટી સંખ્યામાં હાજર રહ્યા. પણ હવે તમને જે પ્રમાણે સૂચના મળે એ પ્રમાણે વધુમાં વધુ વોટિંગ થાય. અહીં આટલી બધી સંખ્યા જોઈને આપણે ફૂલાવાની જરૂર નથી. આપણી ખરી મહેનત છેલ્લા 2-3 દિવસ માટેની છે. એ 2-3 દિવસ તમે સારી રીતે મહેનત કરો. ચંદનજી વિશે કંઈ કહેવાનું ના હોય. કોઈ પણ ઉમેદવાર ચૂંટણીની અંદર ઊભો રહે એટલે સામાન્ય લોકો એની 3 બાબત જોતા હોય. પહેલી કે ઉમેદવારનો ભૂતકાળ કેવો છે, એ ઉમેદવાર પક્ષ પલટું તો નથી, એ ઉમેદવાર કોઈ ધંધાકીય રીતે વેચાય એવો તો નથી. બીજી બાબત કે જીત્યા પછી એ લોકોની અંદર રહે છે કે નહીં, તમારા ફોન ઉપાડે છે કે નહીં, તમને તમારી સુખ દુઃખની અંદર એ ભાગીદાર બને છે કે નહીં. અને ત્રીજી મહત્વની બાબત કે ધારાસભ્ય બન્યા પછી વેચાય છે કે નહીં. ચંદનજીનો તમે 5 વર્ષ સુધી આ અનુભવ કર્યો છે, એટલે મજબૂત પક્ષને વફાદાર રહી અને કામ કરનાર ઉમેદવાર છે. એટલે તમને બધાને વિનંતી કે વધુમાં વધુ મતદાન કઈ રીતે થાય, આયોજનબદ્ધ મતદાન કઈ રીતે થાય, એ માટે તમે વિચારો અને જે પ્રમાણે તમને માર્ગદર્શન આપવામાં આવે એ પ્રમાણે કામ કરશો તો જ આપણો વિજય નિશ્ચિત છે. બાકી જો આયોજનબદ્ધ રીતે કામ ન થયું તો છેલ્લા 3 દિવસે ભાજપવાળા 2-2, 5-5, 10-10 મત વહેણી જશે અને આપણે હારી જઈશું. એટલે તમને બધાને ફરીથી વિનંતી. પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી અધ્યક્ષ